જામકંડોળાના જશાપરા ગામે ઝેરી જંતુ કરડવાની ઘટના બની છે, જેમાં એક તરુણને માથાના ભાગે ઝેરી જંતુ કરડવાથી સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જેને વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરાયો છે। જામકંડોળાના જશાપરા ગામની સીમ વિસ્તારમાં રહેતા રાજુભાઈ ભરવાડના પુત્ર એવા ગોવિંદને સાંજે કોઈ જંતુ કરડવાથી સાંજે ધ્યાન ન દેવાયું હતું। બાદમાં સવારે રાબેતા મુજબ શાળાએ ગયો હતો અને ત્યાં તબિયત લથડતા તાત્કાલિક ધોરાજીના સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ફરજ બજાવતા કર્મચારી અને ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી, પરંતુ તરુણને વધુ સારવારની જરૂરિયાત ઊભી થઈ હતી, તેથી તરુણને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં રિફર કરાયો હતો। હું ડોક્ટર રાજ બેરા, મેડિકલ ઓફિસર ધોરાજી સરકારી હોસ્પિટલ। ધોરાજી સરકારી હોસ્પિટલમાં આજ રોજ સવારના અંદાજે 10 વાગે ગોવિંદ રાજુભાઈ ભરવાડ, ઉંમર વર્ષ 13, રહેવાસી જશાપર, એના ફાધર એમને સારવાર અર્થે લઈને આવેલા હોય। અમને એના ફાધરને પૂછતા જણાવેલું કે રાત્રે માથામાં કંઈક કરેલો હોય, પરંતુ રાત્રે કંઈ સારવાર લીધેલી ન હોય અને સવારે સ્કૂલે મોકલેલો હોય અને સ્કૂલે ગોવિંદ જે 13 વર્ષનું બાળક છે એ અચાનક બેભાન જેવું થઈ જતા શિક્ષકે એમના ફાધરનો કોન્ટેક્ટ કરી અને સારવાર અર્થે આવેલું હોય। બચ્ચાને તપાસતા જોતા સાપ કરડેલો એવું લાગેલું હોય, જેમાં આપણા એમડી ફિઝિશિયન અને એનેસ્થેટિસ્ટ ડૉક્ટર બિંદિયા મેડમ અને ડૉક્ટર જેનિસ કથિરિયા સાહેબ એમને ઇન્ટ્યુબેશન કરી અને પ્રાથમિક સારવાર આપી અને વધારે સારવાર અર્થે જૂનાગઢ સિવિલ ખાતે મોકલેલ છે। હાલ ચોમાસું ચાલી રહ્યું છે અને ઝેરી જંતુ તથા સાપ તેમજ અન્ય જંતુથી લોકોએ સાવધાની રાખવાની જરૂર છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર।